ભાવનગર શહેરના કુંભાળા મોતી તળાવ પાસે આવેલ એક્સટેશનમાં આગ લાગી। મોતી તળાવ વીઆઈપી એક્સટેશન કેમિકલ યુનિટમાં અચાનક આગ લાગી હતી। આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળ પર પહોંચી હતી। આગની જાણ સ્થાનિક લોકોને થતાં આગ અંગેની જાણ દરવાજાના માલિકને કરવામાં આવી હતી। ફાયરની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ફાયર વિભાગની ટીમ દ્વારા ગેટ પરથી 24,000 લીટર પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। હાલ આગ લાગવાનું કારણ કે નુકસાની અંગેની કોઈ માહિતી મળેલ નથી। આગની ઘટનામાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી। શું બનાવ બન્યો હતો? સવારે 9:17 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવેલ કે વીઆઈપી ડેલા 317માં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચેલ છે। અંદાજિત 2 બાઉઝર પાણીનો છંટકાવ કરેલ છે 24,000 લીટરનો, અને હજી કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ ભેગું થઈને આગ લાગેલ છે, અને બ્લીચિંગ પાવડર બનાવવાની ફેક્ટરી છે। સાહેબ, ફેક્ટરી છે, આમાં ફાયર સેફટી છે કે નહીં? કઈ રીતની કાર્યવાહી કરવામાં? ફાયર સેફટી નથી, એને ક્લોઝર નોટિસ આપેલી છે અને અમે સીલિંગ કરીએ। ઓકે, અવારનવાર આ વીઆઈપી ડેલામાં આવી રીતના બનાવો બને છે, તો વીઆઈપી ડેલામાં આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? ફાયર સેફટી પ્રક્રિયા ચાલુ છે અને સીલિંગ કાર્યવાહી ચાલુ છે અને કરવામાં આવશે। ઇસ્લામભાઈ, કઈ જગ્યાએ તમારું કારખાનું આવ્યું છે ને શેને લીધે આગ લાગી? વીઆઈપી 317માં આવ્યું છે। પેલો ચૂનાનો વેપાર કર્યો છે, ચૂનો તૂટ્યો એવું લાગે છે। એટલે અત્યારે ધંધો છે નો તમારે શું બીજું વસ્તુ? ડિલિજન, ફિનાઇલ ને ઇક્વાડલ્ટરની વસ્તુ લીધી છે। ઓકે, શેના લીધે આગ લાગી? ચૂનાના હિસાબે ચૂનો તૂટ્યો એને આગ વધ્યો ને એવું લાગે છે। ઓકે, કોઈ કારીગર કામ કરતા હતા? દાદા દુકાન બંધ હતી અત્યારે, એનો બંધ હતો। ઓકે, સવારે 8 વાગે ફોન આવ્યો મારી પર, 5-10 વાગમાં સાચો.